નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમરેલી જિલ્લાના આંગણે પધારેલા મંત્રીનો સત્કાર સમારોહ યોજાયો। અમરેલી જિલ્લાનું જાતિ મોરચા દ્વારા યોજાયો સત્કાર સમારોહ। સરકાર દ્વારા અનુજાતિ વિદ્યાર્થીઓ માટે 2 લાખથી 6 લાખ સુધી કરવા માટે યોજાયો સત્કાર સમારોહ। મંત્રી પ્રદ્યુમન વાંજાનો યોજાયો સત્કાર સમારોહ। આવક મર્યાદા વધારવાની બજેટમાં થયેલ જોગવાઈથી અમરેલીમાં યોજાયો સત્કાર समारोह। मोटी संख्या में लोग उपस्थित रहा। संविधान से मिला है, औरों को जो मिला वो मुकद्दर से मिला, ये मुकद्दर भी मुझे इस संविधान से मिला है। संविधान ना रचयिता डॉक्टर बाबा साहेब आंबेडकर અને ભારત માતાના ચરણોમાં શત જે અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચો અને સહયોગ વિકાસ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સાથે સાથે વિવિધ સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા આજે આયોજન થયું છે ત્યારે આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત હંમેશા કોઈ પણ સારું કાર્યક્રમ હોય શકે જેઓ કોડીનારમાં લગભગ 1 વર્ષ સુધી વિસ્તારક તરીકે કામ કર્યું એવા આદરણીય શ્રી અભયસિંહજી આ જિલ્લાનો જેઓ સતત સફળ સુકાન સંભાળી રહ્યા છે એમણે મને વાત કરી મારા વિશે કે આ દરખાને વાળો જે રોડ છે એ નથી થતો પરંતુ આની પ્રેરણા અને માર્ગદર્શન એમણે મને આપ્યું કે સાહેબ આ રોડનું કંઈક કરો અમારા જિલ્લામાં થઈ ગયો છે તમારા જિલ્લામાં બાકી છે એવા આ જિલ્લાના સુકાની શ્રી અતુલભાઈ પ્રદેશની ટીમમાં નેલ્સન મંડેલાજીએ પણ કીધું હતું સાઉથ આફ્રિકાના રાષ્ટ્રપતિ નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ કીધું that education is the most powerful weapon by which you can transform the society or a country. એટલે શિક્ષણ એક એવું હથિયાર છે જેના દ્વારા આપણે સમાજ અને દેશમાં પરિવર્તન લાવી શકીએ છીએ પરંતુ એ શિક્ષણથી આપણા વિદ્યાર્થીઓ વંચિત ના રહે એની કોઈ કાળજી રાખી હોય તો ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી સર્વપ્રથમ તો અમરેલી જિલ્લા દ્વારા આ જે સન્માન કાર્યક્રમ ગુજરાત સરકારનો ઋણ સ્વીકાર કાર્યક્રમ હતો કે જે પોસ્ટ શિષ્યવૃત્તિ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે જે આવક મર્યાદા 2.5 લાખ હતી એ આ બજેટમાં એ આવક મર્યાદા 2.5 લાખથી 6 લાખ સુધી કરી અને જે ગુજરાત સરકારે ઐતિહાસિક એક નિર્ણય લીધો છે એ બદલ ગુજરાત સરકારનો નિર્ણય બદલ સરકારનો ઋણ સ્વીકારની સાથે સાથે મારા સન્માનનો કાર્યક્રમ આયોજન કર્યો તે બદલ જિલ્લા મોરચાની ટીમ અને વિવિધ સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું। આમ તો આ કેન્દ્ર સરકારની યોજના છે પરંતુ ગુજરાત સરકાર દ્વારા છેલ્લા કેટલાક વખતથી પ્રયાસ કરવામાં આવેલ હતો કે આવક મર્યાદામાં વધારો થાય જેથી કરી અને અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને પણ જે લોકો આર્થિક સંકળામણને લીધે જે શિક્ષણ હાયર શિક્ષણ એજ્યુકેશનથી જે વંચિત રહેતા હતા એ લોકોને પણ જે બાબા સાહેબનું શિક્ષિત બનો અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સપનું હતું કે શિક્ષણ એ સામાજિક પરિવર્તનનું માધ્યમ છે ત્યારે બધા જ લોકોને આ લાભ મળે અને કોઈ પણ આર્થિક સમસ્યાને લીધે શિક્ષણથી વંચિત ના રહે એનું ધ્યાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે આ નિર્ણય લઈ અને બધા જ લોકોને આર્થિક લાભ આપ્યો છે એ બદલ હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનું तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।